बड़ोदरा के सावली की ये खबर है जहां पर बारिश ने फिर एक बार एंट्री कर ली है। दरअसल बीते 20 दिनों से सावली में बारिश ने विराम लिया हुआ था, लेकिन अब कल से अचानक ही सावली में फिर एक बार बारिश शुरू हो गई है। हालांकि मौसम विभाग की ओर से इन 48 घंटों के दौरान बारिश का पूर्वानुमान किया गया है, जिसके मुताबिक सावली के ग्रामीण इलाकों में लगातार बारिश जारी है, जिसकी वजह से जगह जगह पर जल जमाव भी हुआ है और उसी के साथ मौसम में ठंडक भी फैल गई है। तो वहीं अब तक बरसी हुई बारिश की वजह से किसानों में भी खुशी की लहर दौड़ गई है। અત્યારે આ ખેતીલાયક વરસાદ સારો પડી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી ઉઘાડ હતો એટલે ખેતીનું કાર્ય સાફસૂફથી ખેતરો બધા ચોખ્ખા થઈ ગયા છે। અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે। ખેતી માટે જેને સાફ થઈ ગયેલા ખેતરો છે એના માટે સારું છે। બાકી વાવણી રહેલી છે અત્યારે હવે વાવણી કરી રહ્યા છે। હવે વરસાદ માટેની રાહ જોઈ રહ્યા હતા કે હવે ધીરે ધારે સારો વરસાદ પડી રહ્યો છે। અત્યારે વાવણી લાયકને બધી રીતના ઉકળાટ રહ્યો એક અઠવાડિયું, હવે ત્યારબાદ અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે અને ખેતી માટે ખૂબ અનુકૂળ સારો વરસાદ છે। જેનું ખેતી કાર્ય બાકી રહ્યું હોય એ બધું હવે થઈ ગયું છે એટલે હવે વાવણી કર્યા પછી પાક માટે સારો વરસાદ છે અને આ વરસાદ ખેતી માટે કાચું સોનું કહેવાય। આ વરસાદ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે અને આ નદી તળાવોને બધું થોડું ભરાય તો સારું। પશુઓને પંખીઓ માટે પાણીની પણ સારી વ્યवस्था કુદરતે કરી દીધી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।